જય માતા ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત પુસ્તક ચેનલમાં। આજે તારીખ 10 જૂન 2024 ને આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતમાં જે કયા વિસ્તારની અંદર ગાજવીજ સાથે તોફાની પવન સાથે વરસાદની સંભાવના છે તેની સંપૂર્ણ માહિતી મેળવીશું। સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર પડી શકે છે આજે વરસાદ સાથે ચોમાસું ક્યાં પહોંચ્યું છે તેની પણ અપડેટ મેળવીશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઇક આપીને શેર કરી દેજો। ગુજરાતની અંદર અત્યારે પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા મળી રહી છે। આજે તેમાં વિસ્તારમાં અને વરસાદની તીવ્રતામાં વધારો થતો જોવા મળી શકે છે। આજે પણ વહેલી સવારથી ગુજરાતના મોટાભાગના વિસ્તારની અંદર વરસાદની સંભાવના રહેલી છે। ગઈકાલના રોજમાં ગુજરાતના સૌરાષ્ટ્રના ભાગો અને દક્ષિણના મોટાભાગના વિસ્તારની અંદર મધ્યમ તો અમુક જગ્યાએ ભારે વરસાદ પણ નોંધાયો હતો અને અમુક જગ્યાએ વાવણી લાયક વરસાદ પણ નોંધાઈ ચૂક્યો છે। આજે વહેલી સવારની વાત કરવામાં આવે તો 5 થી લઈને 6 વાગ્યા દરમિયાન મધ્ય પૂર્વ વિસ્તારની અંદર વરસાદની સંભાવના છે, જેમાં વડોદરા, બોરસદ, ખંભાત, તારાપુર, અમોદ, ચાંપાનેર, બોડેલી, ડભોઈ, કરજણ, જંબુસર, શિનોર, નર્મદા વાંકલ વિસ્તાર તેમજ છોટાઉદેપુર, દાહોદ, ગોધરા, પીપલોદ, મહુધા, મહેમદાબાદ, અમદાવાદ, ધોળકા, ડાકોર સહિતના ખેડાના વિસ્તારની અંદર પણ હળવા સામાન્ય તો અમુક જગ્યાએ ભારે વરસાદી ઝાપટું પડી શકે છે। એ સિવાય અમરેલી, ભાવનગર અને બોટાદ જિલ્લાના પાલીતાણા, શિહોર, વલભીપુર, ગઢડા, બાબરા, અમરેલી, કુંડલા, ધારી, બગસરા, ગોંડલ, બોટાદ, ગઢડા, રાણપુર સહિતના ભાગોની અંદર વરસાદની સંભાવના વહેલી સવાર અંદર જોવા મળી રહી છે। તે ઉપરાંત વાત કરીએ તો સૌરાષ્ટ્રના અન્ય વિસ્તારની અંદર સાંજ દરમિયાન જેમાં મધ્યમથી ભારે વરસાદની સંભાવના દેખાઈ રહી છે। તુલસી, શાંભોઈ, રાજુલા, ધારી, વિસાવદર, કુંડલા એ વિસ્તાર તેમજ વેરાવળ, કોડીનાર, માંગરોળ, કેશોદ, વિસાવદર, જુનાગઢનો વિસ્તાર તેમજ ઉપલેટા, જેતપુર, કુતિયાણા, પોરબંદર, ગોંડલ, જસદણ જે રાજકોટનો વિસ્તાર છે તેમજ બાબરા છે, ગઢડા છે, અમરેલી, બોટાદ જિલ્લો, ભાવનગરની વાત કરીએ તો રાજુલા, પાલીતાણા છે, ગારિયાધાર આજુબાજુ, કુંડલા, તળાજા તેમજ જેસર પંથકની અંદર વરસાદની સંભાવના રહેલી છે। દક્ષિણની વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતની અંદર વાપી, કપરાડા, વલસાડ, ભવનાથ, અંબોશી, સાપુતારા, આહવા, ડાંગ, વાસંદા, બીલીમોરા, નવસારી, સુરત, બારડોલી, વિયારા સહિતના ભાગોની અંદર વરસાદની સંભાવના યથાવત જોવા મળી શકે છે। તો આજે પણ ગુજરાતના મોટાભાગના વિસ્તારની અંદર વરસાદની સંભાવના છે। તે સિવાય મધ્ય પૂર્વ અને ઉત્તરના અરવલ્લી, મહેસાણા, ઈડર, ખેડબ્રહ્મા સહિતના ભાગોની અંદર પણ સામાન્ય વરસાદી ઝાપટા પડી શકે છે। ખાસ કરીને વરસાદની વધુ સંભાવના આપણે જણાવ્યા મુજબના વિસ્તારોની અંદર જોવા મળે તેવું અનુમાન દેખાઈ રહ્યું છે। બાકી 11 તારીખ દરમિયાન પણ આવી સ્થિતિ જોવા મળશે, જેમાં ભાવનગર, અમરેલી, જુનાગઢ, રાજકોટ, બોટાદ અને સુરેન્દ્રનગરના એકાદ બે વિસ્તાર તેમજ ગીર સોમનાથ, પોરબંદરના ભાગો, દક્ષિણ અંદર સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ, ભરૂચ, અંકલેશ્વર, નર્મદા, વડોદરા, દાહોદ, ગોધરા, અમદાવાદના અમુક વિસ્તાર તેમજ ખેડાના એકાદ બે વિસ્તાર અને મહીસાગર આજુબાજુના વિસ્તારની અંદર પણ વરસાદી ઝાપટા નોંધાય તેવી સંભાવના છે। આ ખાસ કરીને પ્રી મોન્સૂન એક્ટિવિટી ભારે પવન સાથે તો વીજળીના ચમકારા કડાકા સાથે જોવા મળે તેવું અનુમાન છે। થંડરસ્ટોર્મ એક્ટિવિટી થઈ શકે છે। 12 અને 13 તારીખ દરમિયાન પણ વરસાદની સંભાવના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની અંદર જોવા મળી રહી છે। તો આ મુજબ ગુજરાતની અંદર હજુ 13 તારીખ સુધી પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા મળે તેવું અનુમાન રહેલું છે। તે ઉપરાંત વાત કરીએ તો ખાસ કરીને ચોમાસાએ ગઈકાલના રોજમાં મુંબઈમાં દસ્તક દઈ દીધી છે। હવે ગુજરાતની અંદર ઝડપથી આગળ વધી રહ્યું છે। ખાસ કરીને 156 કિલોમીટર ગુજરાતથી દૂર ચોમાસું જોવા મળી રહ્યું છે। 2 દિવસ પહેલું મુંબઈની અંદર ચોમાસાએ પ્રવેશ કરી લીધો છે। હવે ધીરે ધીરે એટલે કે ફાસ્ટ ગતિમાં તે આગળ વધી રહ્યું છે અને દક્ષિણ ગુજરાતની અંદર આગામી 13-14 તારીખ દરમિયાન પહોંચે તેવી શક્યતા રહેલી છે। તમામ પરિબળો પણ અનુકૂળ રહેવા જોવા મળી રહી છે। તે માટે વાત કરીએ તો છેલ્લા 2 દિવસ દરમિયાન એટલે કે ગઈકાલના રોજની વરસાદની તો ખાસ કરીને મોટાભાગના વિસ્તારની અંદર વરસાદી માહોલ જોવા મળ્યો હતો, જેમાં દક્ષિણની અંદર સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ, ભરૂચ, અંકલેશ્વરના વિસ્તારો। સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રના જેમાં ભાવનગર છે, અમરેલી, બોટાદ, જસદણ, રાજકોટ, જામનગરના અમુક વિસ્તાર તેમજ ગીર સોમનાથ અને જુનાગઢ મોટાભાગના જણાવ્યા મુજબના વિસ્તારની અંદર વરસાદી માહોલ જોવા મળ્યો હતો। અમદાવાદ, ધોલેરા વિસ્તારની અંદર, દાહોદ, ગોધરાના પણ એકાદ બે પંથકની અંદર અને સાથે જ અરવલ્લી જેવા ભાગોની અંદર વરસાદી ઝાપટા જોવા મળ્યા હતા। એકાદ બે વિસ્તારની અંદર વાવણી લાયક વરસાદ પણ નોંધાઈ ચૂક્યો છે। હવે ગુજરાતની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટીમાં વધારો થાય તેવું
અનુમાન રહેલું છે. આગામી દિવસમાં વરસાદના વિસ્તારોમાં પણ વધારો થઈ શકે છે, જેની તમામ ખેડૂત ભાઈ નોંધ લેવી. તો ખાસ કરીને આ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, જેના કારણે ગરમી અને બફારાનું પ્રમાણ પણ જોવા મળે તેવી શક્યતા રહેલી છે. તો ખાસ કરીને વિસ્તાર વરસાદ નહીં હોય ત્યાં ગરમી અને ઉકળાટનું પ્રમાણ ખૂબ વધુ જોવા મળે તેવી પણ સંભાવના રહેલી છે. પવનની ઝડપમાં થોડો વધારો જોવા મળશે, 25 આજુબાજુ જોવા મળે, 25 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન તેવી સંભાવના છે ને પશ્ચિમ દિશાના પવનો ફૂંકાય તેવી સંભાવના રહેલી છે. તો મિત્રો, આ અત્યારની વહેલી સવારની અપડેટ. ફરી એક નવા વિડીયો સાથે મળીશું. આજ માટે આટલું જ.